शांति रुष्टि महापुष्टि नृत्य विधायिने ओम ह्रीं क्लीं ज्ञानवैताल सर्वादिव्याधिनाशिनी ध्याजिदाख्या व्याख्या पराचिद्यादिशां पालयिग्रहिष्यादिविरमिता ओम अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथदा ततो षष्ठी सुरेन्द्रान्ते वासन्ते चतुर्जामरै श्री शङ्केश्वरमण्डल पार्श्वजनवृणत कल्पतरु कल्पतरुराजं तुरेण्यमानकिनाद मंगलम वन्मदीपाते मंगलम गणपति मंगलम सूर्य देवेन्द्र सर्वोरेस्तु मंगलम कलामोरेस्तु मंगलम कलाप्रभुतु मंगलम उत्सर्गाक्षेम्यान्ते चिन्तन्ते विघ्नवल्लया मनः प्रसन्नता वेति विच्यमाने जनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जय राम जय चलो जी भाई
जन्मजरा मूर्ति निवाणाय श्रीमते वासुपूज जिनेन्द्राय उपकरण समर्पयामि यजामहे चलो अक्षर नमो सिद्धाचार्य पदे सर्वदाभ्यः ओम स्वाहा परमेश्वराय जन्मजरा मूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा नमो सिद्धाचार्य पदे सर्वदाभ्यः ओम ह्रीं श्रीं परपूजा परमेश्वराय जन्मजरा मूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय फलं यजामहे स्वाहा चलो नमो हरिहंतारम नमो नमो सिद्धाचार्य साधु शंखे सर्पासनि पूजिए नरबनो लावो लीजिए मनवांचित पूर्ण स्वर तरु जय वामा सुतल वेश वल्यदा शरणो नास्ति ओ सेवा सुविधा આપણે ઓચિંતે જાળવું જોઈએ, વિનય જાળવું જોઈએ, ક્યાંય પણ દોડાદોડી ખોટી નહીં કરો. એક સાથે બધા આપણે પરમાત્માના આ શાસનનું જે કાર થવું જોઈએ એવી રીતે દરેક વિનય જાળવજો. ચાલો બોલો અધ્યાત્મ આચાર્ય ભગવાન કલા પૂર્ણ સુરીસજી મહારાજ કી જય. આજની ચૈત્ય પરિપાટીનો લાભ લેનાર માતુશ્રી ગોમતીબેન પ્રેમજીભાઈ નરસિંહ ફરિયા પરિવાર શ્રી સંઘ તરફથી ખૂબ અનુમોદના. અત્રે આપણે આપણા વાસુપૂજ્ય જિનાલય, આદિનાથ જિનાલય અને અહીંયા આજીતનાથ જિનાલય આ 3 ચૈત્ય આપણે જોવા રહ્યા છે. હવે પછી આપણે અહીંયા પ્રેમજીભાઈ નરસિંહ ફરિયાના ઘરે પૂજ્ય આચાર્ય ભગવાન ચતુર્વિધ સંઘ સાથે પગલાં કરશે. ત્યાંથી પછી આપણે સીધા જ ઓસવાલનગર વિમલનાથ દાદાના દર્શન જોવારવા જશું. ત્યારબાદ ગુરુમંદર વાસુપૂજ્ય દાદાના આપણે જશું. કોઈ પણ પોતાની રીતે આગળ ન જાઓ. આ ચૈત્ય છે, ચતુર્વિધ સંઘ સાથે આપણે સાથે રહેવું જોઈએ. આપણે દર વખતે બધા જિનાલય પૂજા કર્યા છીએ. એક જિનાલય हमारा
પધારો 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 ગુરુજી અમારો પેલા સાહેબ કહેવાનું પેલા સાહેબ કહેવાનું ગુરુજી અમારો બોલો બિરાદર જોર से जोर से बोलो बिरादर जोर से बोलो जिने साचना देव चलो आ गया चलो सामूहिक गुरु बैठ येसो पंचानमुखारो सप्पभावनासनो मंगलानं च सभ्येषु परमोहमयि मंगलम् ओम नमः पार्श्वनाथाय विश्वचिन्तामणीयते हरिधर्निर्भवै मुक्त्या पद्मादेवीयुतायते शान्तिदुष्टि महापुष्टि दुतिकीर्ति विधायिने ओम ह्रीं दिव्यानवेताय सर्वादिव्याधिवासि जयादित्या विजया पराजितयान्विता ईशानकालविजयश्चैत्रादिविजयमुदा ओम अस्या ईशा नमस्तत्वत्रैलोक्यनाथदा चतुष्षष्टि सुरेन्द्रास्ते भाषन्ते सत्रधामरे श्री शंखेश्वर मंडल पार्श्वजन प्रणत कल्पतरु कल्प चूरय दुष्ट भ्रातं पुरयपि वाञ्छितं नाथ मंगलम पद्मजीताद्या मंगलम कनको मंगलम सूर्यदेवेन्द्र પોથી પડ પડ જગમુઆ પંડિત ભયા ન કોઈ જાય અક્ષર પ્રેમ ખા અઢેસો પંડિત આ પ્રેમ અઢી અક્ષરનો શબ્દ એ શબ્દને નામ રૂપે ધારણ કરનારામાં પ્રેમજીભાઈ છેલ્લા 12 વર્ષથી સંઘની સેવામાં લાગી ગયેલા અમે જોઈએ ને તો અહીંયા કોઈ જુવાનિયા નથી જુવાનિયાનો નથી પણ કૌટ પણ કોઈ નથી કોઈ પણ કામ કરવું કીધું છે પણ સંઘની સેવા કરવા માટે છેલ્લા 12 વર્ષથી હું નગરમાં તો આવો સંઘનો પ્રેમ વતનનો પ્રેમ બહુ ઓછા લોકોમાં ભલે મોટી ઉંમર છે કાનથી ઓછું સંભળાય છે પગથી જરા કદાચ થાકેલા પણ હશે જીવનનો આત્મદાયકો તો ચાલતો હશે ને 75 વર્ષે 78 વર્ષના જુવાન અમારા પ્રેમજીભાઈ તો તમે એમના છોકરા ને તમારા કરતાં વધારે પૂછીએ ના તો હવે સાંભળો પ્રેમજીભાઈ તમારા ઘરની અંદર આવ્યા છીએ ગુરુ દક્ષિણા તરીકે શું આપશો ગુરુ તમારા રૂપિયા નથી જોઈતા ઉદાન તો થાય છે ને નમસ્કાર તીર્થમાં તમારા જેટલા સભ્યો છે એમાંથી 50% ઓછામાં ઓછા નમસ્કાર તીર્થમાં ઉદાનમાં જોઈએ બીજું ઉદાન અમારે ક્યાં બહારથી સ્કૂલો ચાલુ હોય ને નહીં છોકરાઓ ભણાય અહીંયા નહીં આવી છે કે સ્કૂલો ચાલુ છે પ્રેમજીભાઈને લઈ જઈએ થઈ ગયું સાંભળો એજ્યુકેશનને તમે આટલું મહત્વ આપો છો સંસ્કારને પણ મહત્વ આપો કે આપો છો વિશે હવે વતનને તમે જે રીતે 12 વર્ષથી વતનમાં રહો છો એ લોકોને 50 દિવસ કે 30 દિવસ જેટલું એ લોકોના બજેટમાં રહેશે એટલું તો રહેવાનું જેટલું પણ થઈ શકે એટલું તમે જરૂર આવી જાય તમારે ભલે કરે છે હવે અત્યારે આ પાઠશાળા ચાલે છે છોકરાઓ બહુ સરસ. ધાર્મિક અહીંથી આપણે
ગોસ્વાનગર અને ગુરુ મંદિર જવાનું છે અને ત્યાંથી વળીને પાછા અહીં આવીને 8 વાગે પાછા ગુરુ મંદિર. ગુરુ મંદિર. હા ત્યાં પણ આ વિશેષ મંદિર ત્યાં ત્યારે પૂજ્ય આચાર્ય ભગવાન સ્વામીજી ભગવાન શ્રી સંઘના ભાઈઓ અને બહેનો, આજે પાતુજી ગોમતીબેન, બેનજીભાઈ, નરસિંહભાઈ ફળિયાના જે ઉત્કૃષ્ટ ભાવ સાથે આજે ચૈત્ય પરિપાટીનો લાભ લીધો છે, એમના ગુરુવંદને આજે ચતુર્વિધિ સંઘે પગલાં કર્યા છે. આપણે લાભાર્થી પરિવારનો શ્રી સંઘની ચતુર્વિધિ સંઘમાં એમનું જે બહુમાન કરવાનું છે, તો આપણે એમનું બહુમાન અત્રે નથી કરતા. આપણે ઉપાશ્રયમાં બહુમાન છે. પૂજ્ય ગુરુ ભગવંતોનું માંગલિક શ્રી સંઘના થોડા કાર્ય છે, એટલે સકળ સંઘે ગુરુ મંદિર પછી આપણે પાછા સાહેબજી સાથે અહીંયા આપણે આપણા ઉપાશ્રય પધારશું. ત્યારબાદ માંગલિક થશે અને ત્યારબાદ આપણને સૂચન આપવામાં આવે એ પ્રમાણે પછી નૌકાસીની આગળ શરૂઆત થશે. એટલે દરેકે દરેક પક્ષાણીએ ઉપાશ્રયની અંદર બધાએ પધારવાનું છે. આજા પરિવાર આજો. હવે આગળ આપણે અહીંયાથી વાંચતે ગાજતે આ જ રૂટ ઉપરથી આપણે આગળ સીધા વિમલનાથ દેરાસર અને ત્યારબાદ આપણે ગુરુ મંદિર વાસુ પૂજ્ય દાદાને જોડાવાનું છે. અને ત્યારબાદ દરેક ભક્તાળી બહાર ના સાંભળ્યા હોય તો સીધા પછી ઉપાશ્રયમાં આચાર્ય ભગવાન માંગલિક ત્યાં ફરમાવશે. ચૈત્ય જુવારી પછી જે માંગલિક સાંભળવાનું હોય એટલે દરેક ભાઈઓ અને બહેનોએ ત્યાં હાજર રહેવાનું છે. Thank you.
मूर्तिनिर्माणाय श्रीमते विमलना जिनेन्द्राय उपकरण समर्पयामि यजामहे स्वाहा। नमो विद्याचार्य ओम ह्रीं श्री परमपूज्य परमेश्वराय जन्मजरा मूर्ति निर्माणाय श्रीमते जिनेन्द्राय अक्षतम यजामहे स्वाहा। नमो विद्याचार्य ओम ह्रीं श्री परमपूज्य परमेश्वराय जन्मजरा मूर्ति निर्माणाय श्रीमते जिनेन्द्राय देवतम यजामहे स्वाहा। नमो विद्याचार्य ओम ह्रीं श्री परमपूज्य परमेश्वराय जन्मजरा मूर्ति निर्माणाय श्रीमते जिनेन्द्राय फलम यजामहे स्वाहा। निशी 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 हमारा થઈ ગયો બોલો नमो हरिहंताळ नमो हरिहंताळ नमो रसिकदेवताय सर्वजातुभ्य बोलो श्री विमलनाथ भगवान की जय। बच्चा बच्चा अरे जय जी
श्रीमते वासुदेवेन्द्राय उपकरण समर्पयामहे स्वाहा। ओम परमेश्वराय जन्म जला मूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय अक्षतमहे स्वाहा। ओम ह्रीं क्लीं परमुजाय परमेश्वराय जन्मजलामूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय नैवेद्यमहे स्वाहा। नमो रुद्राचार्यपाद्याय तदादिभ्यः ओम ह्रीं क्लीं परमुजाय परमेश्वराय जन्मजलामूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय फलमेजामहे स्वाहा। नमो रुद्राचार्यपाद्याय तदादिभ्यः ओम ह्रीं क्लीं परमुजाय परमेश्वराय जन्मजलामूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय धूपमेजामहे स्वाहा। नमो रुद्राचार्यपाद्याय तदादिभ्यः ओम ह्रीं क्लीं परमुजाय परमेश्वराय जन्मजलामूर्ति निवाणाय श्रीमते जिनेन्द्राय दीपकेजामहे स्वाहा। नमो रिहंताणं नमो रिंदाणं नमो सिद्धार्थपाते सुसाधु विष्णु उपकारी धर्म अधिकारी धर्म दातारी काम क्रोधाधिहारी तारे आनंदारी दुखवारी वासु बुझ जाऊं नित्य निवारी मध्यदा वासुपुच्छामी भगवान की जय। नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्चानमुखारो सब्बभावपणासनो मङ्गलानं च सव्येसि परमं भवै मङ्गलम् ॐ नमः पार्श्वनाथाय विश्वचिन्तामणियते हरिधर्णेन्द्रवैरोट्या पद्मादेवी युतायते शान्तिदुष्टे महापुष्टे धृतिकीर्ति विधायिने ॐ ब्रीं बिड्व्यालवैताल सर्वाधिव्याधिनाशिने जयाजिताख्या विजयाख्या पराजितयान्विता दिशां पालयग्रहयक्षै विद्यादेवीभिरन्वितम् ॐ अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथतां चतुष्षष्टे सुरेन्द्रास्ते भाषन्ते छत्रचामरै श्रीशङ्खेश्वरमण्डला पार्श्वजिनप्रणतकल्पतरुकल्प
ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ મંગલમ પદ્મજીતાદ્યા મંગલમ કનકોજુ મંગલમ સુવિદેવેન્દ્ર કલાપ્રભોસ્તુ મંગલમ કલ્પતરોસ્તુ મંગલમ મુક્તિચંદ્રોસ્તુ મંગલમ આજે ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય આ ધોઈની અંદર આપણે પરિપૂર્ણ કર્યું. એક આ ધોઈમાં 5 જીના લે, ભલે ગમે તે કારણે બને પણ બને 5 જીના લઈની યાત્રા, જેમાં 3 તો વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે, એક આદિનાથ ને વિમલનાથ ભગવાન. 5 ચૈત્યોની અનુક્રમથી રોજ યાત્રા કરનાર કોણ? ચલો, એક જ નામ આવે, કાંતારા. એ તમારા કરતા સાંભળો, એ સ્કૂટરમાં જાય છે કે પછી ચાલીને જાય છે? તમારા જેટલી જ ઉંમર છે કે તમારા કરતાં નાના છે, યુવાન છે? ધરતીકંપમાં બચેલા, કેટલા બધા ફ્રેક્ચર આવેલા, કેટલી બધી દવા ગોળી વગેરેની કદાચ જરૂર પડી હશે, પરંતુ અત્યારે પણ પરમાત્મા અને પરમાત્માના શાસન ઉપર અવિહળ શ્રદ્ધા ધરાવનાર એવા મારા કાંતાબેન, હવે હું તમને બધાને કહું છું, બધા કાંતાબેન જાગો. અહીંયા જેટલા છે ને આ ધોઈમાં બધા કાંતાબેન છે, અને અહીંયા જેટલા બેઠેલા છે બધા કાંતિભાઈ છે. એટલા માટે જો ક્રાંતિકારી, એટલા માટે તમે જો ચાલતા રહેશો, ચરઈ વેતી ચરાતો ચરતું ભગાવો, તમે ચાલતા જ રહો. તમે જ્યારે ચાલો ને તે એના કારણે તમારા આત્માને તો લાભ થાય જ, શરીરને પણ લાભ થાય. અમારા હીરજી પોપટ 72 વર્ષના જુવાન જોત અડીખમ, આ શેના કારણે બને? મારા હાલતો ચાલતો રહે. અમારા પ્રેમજીભાઈ 78 વર્ષની ઉંમર, આજે પણ સંઘની સેવા માટે તૈયાર, કે સક્રિય. અમારા રવજીભાઈ આજે પણ એમને 4થી બારી, 5મી બારી, હા 6ઠ્ઠી બારી, છટક બારી નહીં ને, 6ઠ્ઠી બારી. હવે આ બધી બારી લગભગ 100. ગોપાલભાઈ અમારા ડૉક્ટર સાહેબ વૈદ્યરાજ, ડૉક્ટર વૈદ ઠેર સુરતથી બધા ગઈકાલે લગભગ 44 સાધ્વીજીઓની ટ્રીટમેન્ટ કરી. ટ્રીટમેન્ટ એટલે આયોગની પોતાની રીતે કરી. અને અત્યારે પણ ખાસ મેં એમને આદેશ આપ્યો, એક પણ તમે આટલે દૂરથી આવેલા છો, એક પણ સાધ્વીજી બકાત ન રહેવા જોઈએ. એક પણ સાધ્વીજીને એમ ન લાગવું જોઈએ કે મહારાજ સાહેબે આટલે દૂરથી બોલાવ્યા અને અમે લાઈનમાં ઊભા રહ્યા તોય અમારો નંબર લાગ્યો. મારા માટે એક સાધ્વીજી આનંદ શ્રીજી છે, મારા માટે એક સાધ્વીજી પૂજનીય છે. અને કોઈને પણ શરીરમાં તકલીફ ન રહે અને બધા સારામાં સારી આરાધના કરે. આ ચૈત્ય પરિપાટી શા માટે? આત્માની બીમારીને દૂર કરવા માટે. અને આમની અંદર વિશેષતા એ છે કે ડાયોગ્નોસિસ કરે એલોપેથી દ્વારા, પણ લાંબી ટ્રીટમેન્ટ ચલાવે આયુર્વેદિક પદ્ધતિની. તો આ ગોપાલભાઈ એમણે પણ ખરેખર દૂરથી આવી, જે સુરતથી આવી અને આ બધા માટે આટલી બધી ધીરજ અને એની સાથે જે સમય આપેલો છે એ બધાની, તમારા બધાની પણ, જે આમાં અમારી સાથે ચૈત્ય પરિપાટીમાં ચાલીને આવનાર એ બધાની અનુભવ. બોલો, અહીં ચાલીને આવનારા કેટલા? અમારા પ્રેમજીભાઈ તો બગીમાં બેસે એનો હક છે.
કચ્છ વાગડ દેશોદક આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપ્રભ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. આપણા શ્રી સંઘમાં ચાતુમાત બિરાજમાન પરમ પૂજ્ય સંત સમાધિ રસિક પરમ પૂજ્ય મુક્તિચંદ્ર સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. શ્રી સંઘમાં ચાતુમાત બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મુક્તિ મુનિચંદ્ર સુરીસજી મહારાજ સાહેબ, સાધ્વીજી ભગવંતો, શ્રી સંઘના ભાઈઓ અને બહેનો, આપનો જે પર્યુષણ પર્વમાં 5 કર્તવ્ય પૈકી 11 કર્તવ્યોમાં આપણું આજે ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય પૂરું થયું. પરમાત્માની રથયાત્રાના કર્તવ્ય પૂરું થયો અને શ્રી સંઘની અંદર આજે પર્યુષણનો તો ઉલ્લાસ હતો, પર્યુષણ પછી પણ આજે એટલો જ આનંદ છવાયેલો છે. ગઈકાલે આપણે પરમાત્માની ઉત્કૃષ્ટ રથયાત્રાનું આખા આધોઈના રાજમાર્ગો ઉપર રથયાત્રામાં જીવશાસનનો એક જે કાળ થઈ ગયો અને અલગ અલગ વિવિધ આપણા ગામોથી સંઘો પધાર્યા. કાલે જાણે આમ આધોઈ નગરી એક આમ જ્યાં જોયું ત્યાં આમ ઉમટી રહી હતી. પૂજ્ય ગુરુ ભગવાન સાધુજી ભગવંતે કીધું કે ખરેખર આ અહીંયા ઉપર ભોજન ચાલવાની જગ્યા નથી. ગોત્રીવાદ આપણા આધોઈ સંઘનું મહાપુણ્યદય છે અને આજે ચૈત્ય પરિપાટીનો લાભ લેનાર અમારા આપણા સંઘના મુરબ્બી ટ્રસ્ટી આજે માતુશ્રી ગોમતીબેન, પ્રેમજીભાઈ, નરસિંહભાઈ ફરિયા પરિવાર ખૂબ જ ઉદારતાપૂર્વક એમણે આજે લાભ લીધો. ખરેખર એમની ઉદારતાને ધન્ય છે કે એમણે ચૈત્ય પરિપાટીનો તો શ્રી સંઘે આદેશ આપ્યો, પણ ગઈકાલે એમના ભાવોમાં એટલી અભિવૃદ્ધિ હતી કે આજે સવારના નોકારસી છે, કાલે રથયાત્રાથી સ્વામી વાત્સલ્ય છે, તો આજે પણ આ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય થવું જોઈએ. ખરેખર એમની ઉદારતાને અમે સાથે રહ્યા પણ અમે પણ માપી નહીં શક્યા. પ્રેમજીભાઈની આ ઉદારતાને ખરેખર વંદન કરીએ છીએ. આજે સકળ સંઘની ચૈત્ય પરિપાટીમાં એમનો નોકારસીનો તો લાભ છે, પણ આજે આખા આપણા સકળ સંઘનો સ્વામી વાત્સલ્યનો લાભ પણ પ્રેમજીભાઈ, નરસિંહભાઈ ફરિયા પરિવારે લીધો છે. જેટલી એમની આપણે અનુમોદના કરીએ એટલી ઓછું છે. કે આટલા બધા શ્રી સંઘની અંદર સાધુ અને સાધ્વીજી આજે 70 થાણા જો અહીંયા બિરાજમાન હોય અને આખો ચોમાસામાં જો હું આ તો નવકારથી પણ જો સ્વામી વાત્સલ્યનો લાભ મને ન મળે કેમ થાય? તો અમે કહીએ ભાઈ ઠીક છે, આ દૈવાથી તો આપણે બધા જે આવે એને વંદન કરીને અહીંયા સ્વીકારવાનું છે. કદાચ આવા જ પ્રસંગો આવે છે કે ઘરે આપણે ઓછો રહેવાનું હોય, વધુ ઉપવાસ રહીને ભોજનશાળામાં આવા અનુષ્ઠાનો અષ્ટાનિકા મહોત્સવ આપણા શ્રી સંઘના આંગણે ખરેખર ઉજવાય. ખરેખર આપણે સૌ પુણ્યશાળી છીએ. તે લાભાર્થી પરિવાર ગુમતીબેન, પ્રેમજીભાઈ, નરસિંહ ફરિયાનો શ્રી સંઘ દ્વારા આપણે અત્રે બહુમાન કરીએ. બોલો બિરાદર જોર સે જોર સે જય રામ જયતી સાસનમ. બોલો બિરાદર જોર સે જય રામ જયતી સાસનમ. આજનો દિવસ કેવો છે સોના ના અકડી ચાલ અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. અનુમોદના અનુમોદના અનુમોદન
જળવત પ્રકાશિત રાખવા માટે આજે આ સાધુ સાધ્વીજી ભગવાન જો એમનું સ્વાસ્થ્ય સારું હશે તો શ્રી સંઘની અપ્રથમ જિન શાસનની પ્રભાવના કરી શકશે એ હેતુથી આપણા શ્રી સંઘમાં પધાર્યા છે. ખરેખર આપણે શ્રી સંઘ એમનું ખૂબ ખૂબ ઋણી છે અને ડૉક્ટર ગોપાલ સાહેબને એમનો પરિવાર આવી જ શુભ ભાવનાથી એ એમનું કર્તવ્ય બજાવી રહ્યા છે. પરમાત્મા અને દેવગુરુની કૃપા એ ડૉક્ટર ગોપાલ સાહેબ પરિવાર ઉપર એવી વધે કે એમને પણ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ જ પૂજ્ય ગુરુ ભગવાન સાધ્વીજી ભગવંતાની શ્રી સંઘની સેવા કરે એવી ગોપાલ સાહેબ આપને ગુરુ ભગવંત અને દેવગુરુની કૃપા વરસતી રહે. ખરેખર શ્રી સંઘની અંદર આજે આપણે પધાર્યા છો અને અમારા પ્રસંગમાં આજે આપણે રાતને જવાનું હતું પણ આપણે વિનંતી કરતા પોતે પધાર્યા છો. શ્રી સંઘ આપણો ખૂબ ખૂબ ઋણી છે. સંઘ તરફથી અમે આપનું બહુમાન કર્યા છે. નમો દેવ જવાબદારી પૂર્વક કાર્ય કર્યા છે. શ્રી શંકર દેવનું બહુમાન કરી અનુમોદના એટલી મહેનતથી અને અંદરના એના હૃદયથી કરે છે કે એટલી બધી જે વ્યક્તિઓની જવાબદારી નહીં હોય એના કરતાં પણ મોટી જવાબદારીથી એ કાર્ય સંભાળી રહી છે. જીનાબેનનો આપણા પૂજારી જગદીશભાઈ અને વિજય જવાબદારી પૂર્વક આજે કેટલાય વર્ષોથી આપણું કાર્ય સંભાળી રહ્યા છે. બંને એટલા જ નિખાલસથી દરેક સભ્યોને જવાબ આપશે અને ખૂબ જ સંતોષકારક આવે જીનાને પરમાત્માનું સંભાળી રહ્યા ગુલાબસિંહ મહારાજ આવો પધારો. બોલો જી દાદન દેવ કી જય. આગળ
કદાચ ભલે જન્મે જૈન ન હોય પણ જીન શાસ્ત્રના ધર્મમાં એને કામ કરવા મળ્યું છે એટલે ખરેખર એનું પુણ્ય છે અને આગળ જન્મોજન્મમાં એમને જીન શાસ્ત્ર મળી શકે છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જીન શાસ્ત્રની પ્રાપ્તિ થાય અને એ પણ આપણા જેવું ખૂબ જ સુંદર પ્રાર્થના કરી શકે. ચાલો ઉમરભાઈ બનાવો. કિંજીભાઈ જેના આપણને ક્યારે પણ સંઘમાં કોઈ પણ કાર્ય હોય એ ભાગ્યશાળીની સેવા માટે ક્યારે પણ ના નથી હોતી એવા કિંજીભાઈ છેડા અનુમોદના પૂજારી આપણા ગુરુ મંદિરનો ખૂબ જ સુંદર રીતે ત્યાં સેવા આપી રહ્યા છે. આપણે એમને ખૂબ અનુમોદના કરીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મુક્તિ મુનિચંદ્ર સુરજજી મહારાજ સાહેબના શિષ્ય મુનિચંદ્ર મુનિશ્રી મહાગીરી વિજયજી મહારાજ સાહેબ આપણા આધોઈ ગામના પરમ પૂજ્ય કુળદીપક આદોઈ ગામના કુળદીપક પરમ પૂજ્ય મહાગીરી વિજયજી મહારાજ સાહેબની 104મી હોળીનો પાળાનો પ્રસંગ હમણાં નજીક આવી રહ્યો છે. ભાદરવા સુદ દસમ તારીખ 13/9/2024 શુક્રવારના પૂજ્ય ગુરુ ભગવાનનું 104મી વર્ધમાન તપની હોળીનો આ પ્રસંગ શ્રી સંઘના આંગણે ખૂબ જ શાનદાર રીતે આપણે અહીંયા ઉજવણી કરશું. તો આ પાળા પ્રસંગે બરાબર સવારના 7 વાગે પૂજ્ય આચાર્ય ભગવાન સકળ સંઘ સાથે ચતુર્વિધ સંઘ સાથે ડાગા લક્ષ્મણ ભારા પરિવારના ઘરે પગલા કરશે. ત્યારબાદ ભાગની પ્રવચન, ત્યાર પછી આધોઈ મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી સકળ સંઘની નોકરથી અને ત્યાર પછી 9 વાગે 18 ફાટક પર ભાવયાત્રા સ્વરેજના સાથે વાસુપૂજ્ય વિદ્યાલયમાં વાસુપૂજ્યજી દીપો પર 108 પુષ્પાંજલિ અર્પણ